માખણ ખાતા નતું આવડતું અમે તને ખોડાવતા રે હવે ગોપીઓથી તારું ઘર ઘેરાણું જય ખૂણામાં બેઠો રે આપણે જતા હતા ને અહીંયા સ્વેટર દેખાઈ જાય છે શિયાળાની ઋતુ ચાલુ હોય તો સ્વેટર લેવાની ઈચ્છા થઈ ગઈ તો આપણી પબ્લિક જો સ્વેટર લેવામાં વળી ગઈ છે પાછળ જો રાહુલે સ્વેટર લઈ લીધું છે શિવરાજ વિચારે થોડું થોડું એને ગમો તો લેવાનું કહે છે શિવભા આપણા જો શિવભા 18 નંબર ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ 12 કલાકના સફર પછી દ્વારકા સવારે 4 વાગે નીકળ્યા હતા અત્યારે 3:30 થયા છે તો આપણે 3:30 પહોંચ્યા છીએ દ્વારકા તો તમને બતાવો આમ દ્વારકાનું મંદિર તમે જોઈ શકો છો તો અમે એવા ટાઈમે આવ્યા છીએ એટલે કે વેકેશનના ટાઈમે તો છેક પાર્કિંગ બહાર કરીને અંદર આવવું પડે છે પૂરી વસ્તુ તો છેક અંદર સુધી ગાડી મૂકવા આવી હતી અત્યારે તો બહુ અડધો કિલોમીટર દૂર પાર્કિંગ કરીને આવ્યા છે અને તમે જોઈ શકો છો મારા મિત્રો ચાલતા ચાલતા આગળ જાય છે અને મંદિર અહીંયા સામે જ રહેલું છે તમે જોઈ લો અહીંયાથી અમે ચાલે જતા અંદર જઈએ રૂમ શોધીએ એટલે કે શોધી લઈએ રૂમ પછી રૂમનું ક્યાંય મતલબ હોટલ હોય એનું પાર્કિંગ હોય તો એના અંદર ગાડી લઈ જઈશું બાકી તો ગાડી ત્યાં જ રાખવી પડશે અહીંયા અંદર તો પાર્કિંગ માટે એલાઉડ નહોતું બહાર બેરિકેડ મૂકેલા હતા તો એ ક્રોસ કરીને અંદર આવવા નથી દેતા આપણે ગાડી હાલ તો બહાર મૂકીને આવ્યા છીએ પછી અંદર લાવીશું અને હાલના ટાઈમે જો કદાચ અંદર લાવવા દે તો લાવી દઈશું તો મળીએ છીએ આગળ હવે અહીંયા અંદર તમે પાછળ જોઈ શકો છો રૂમ છે અહીંયા આ તેરપાલ તો અમે અહીંયા પાછળ આપણી રૂમ છે તમે જોઈ શકો છો શિવરાજ અંદર જ છે તો આપણે જઈ રહ્યા છીએ ગોમતી ઘાટ ઉપર નાહવા માટે તો આપણે ગોમતી ઘાટ ઉપર મળીએ ગોમતી ઘાટ તમને બતાવીએ આની પહેલાં પણ અમે તમને બતાવ્યો છે આગળના બ્લોગમાં તો અત્યારે ફરીથી આપણે ગઈ વખતે આપણે નાહ્યા હતા આ વખતે આપણે અંદર નાહવા પડવાના છીએ બધા તો ચલો તો સીધા આપણે ગોમતી ઘાટ ઉપર મળીએ હવે તો આપણે એ બધી સીડી ઉપર પતલી પતલી નીચે જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક તો મિત્રો આપણે ગોમતી ઘાટ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક બહુ મસ્ત બહુ બધી પબ્લિક નહીં રહી છે અહીંયા અને અત્યારે સાંજનો ટાઈમ છે તો આપણે નહીંને દર્શન કરવા જવાના છે તમે અહીંયા જોઈ શકો છો અને આ છે આપણી પબ્લિક આપણી સાથે નાવા આવેલી શિવરાજી એક જ નહીં આવ્યો આપણી જોડે બાકી બધા આવ્યા છીએ તો આપણે બ્લોગ શૂટ કરતા કરતા નાવાના છીએ તો ફોન પણ એક જણ હાથમાં આપવું પડશે તો આપણે પહેલાં જઈએ સીધા એવું નાખીએ તો મિત્રો અહીંયા તો સેવાળ છે અને અહીંયાથી ફોન લઈને જવામાં બહુ રિસ્ક છે તો આપણે લઈ જતા નથી બહાર ફોન આપી દઈએ તમે અહીંયાથી જોઈ શકો છો વ્યૂ ગોમતી ઘાટની અંદર સ્નાન કરીને આપણે હવે જઈ રહ્યા છીએ બહાર તરફ અને હવે બહાર જઈને રૂમ પર જઈને ચોખ્ખા પાણી લઈને દર્શન કરવા જવાના છીએ તો ગોમતી ઘાટ ઉપર બહુ વધારે પથ્થર છે તો અત્યારે તો બહુ શાંતિ જવું પડે સેવાળ પણ બહુ વધારે છે તો અહીંયાથી આપણે બહાર જઈ રહ્યા છીએ બીજા લોકો પણ પાસે એ લોકો પણ બહાર જાય પછી બહાર જ આવવાના છે તો ચલો આપણે જઈએ સીધા બહાર તમે નીચે જોઈ શકો તો સેવાળ કેટલો થયેલો છે અહીંયા લીલ લીલ પછી શું કે તું કાના જયારે નાનો હતો ત્યારે માં જશોદા એવું કે હવે માખણ ખાતા નતું આવડતું અમે તને ખોડાવતા રે
હવે ગોપીઓથી તારું ઘર ઘેરાણું જય ખૂણામાં બેઠો રે તારી માં ખુશી ના હોય. પણ અમે કાનુડો કેસો રે હા એટલો કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે તો મિત્રો આજે છે બીજો દિવસ, તો અત્યારે આપણે ચા નાસ્તો કરીને ફ્રેશ થઈને હવે જઈ રહ્યા છીએ ગાડીમાં સામાન મૂકવા અને પછી ફોટા પાડીશું અને પછી જઈશું બેટ દ્વારકા તરફ. તો વચ્ચે આવતા પ્લેસ પણ કવર કરવાના છીએ. તો અત્યારે આપણે રૂમમાંથી બહાર નીકળી ગયા છીએ, સામાન લઈને ગાડીમાં મૂકવા જવાના છીએ કારણ કે ગાડી બહુ દૂર પાર્કિંગમાં પડી હોય, તો ત્યાં જઈને આપણે મૂકીશું.